શું તમારું બાળક સરકારી શાળામાં ભણે છે? તમારું બાળક ભણવા જાય છે તો શું ખરેખર તેને અભ્યાસ કરાવવામાં આવે છે કે તેને સાફ સફાઈ કરવા લગાડી દેવામાં આવે છે? જરા તપાસ તો કરજો. શાળામાં તમારું બાળક અભ્યાસને બદલે કદાચ ટોયલેટ સાફ ના કરતું હોય. જી હા, મહેસાણાની એક ઘટના એવી સામે આવી છે કે જેના વિડીયો વાયરલ થયા છે કે જેની અંદર સરકારી શાળામાં જતા બાળકો પાસે આ પ્રકારનું કામ કરાવવામાં આવતું હોવાના વિડીયો વાયરલ થયા છે. શું છે સમગ્ર ઘટના, જુઓ આ અહેવાલમાં. મહેસાણાના ચિત્રોડીપુરા ગામનો એક વિડીયો વાયરલ થયો. આ ગામની પ્રાથમિક શાળાનો આ વિડીયો હોવાનું પ્રાથમિક જણાઈ રહ્યું છે, પરંતુ આ વિડીયો ક્યારનો છે તેની પુષ્ટિ હજુ સુધી થઈ નથી. પરંતુ જે રીતે વિડીયો વાયરલ થયો છે તેમાં સ્પષ્ટપણે દેખાય છે કે કેટલાક પ્રાથમિક શાળામાં ભણતા જ બાળકો એટલે કે વિદ્યાર્થીની અને વિદ્યાર્થીનીઓ શાળાના શૌચાલયની સફાઈ કરી રહ્યા છે, કચરો કરી રહ્યા છે, પોતું કરી રહ્યા છે. અને ખૂબ નવાઈ પમાડે તેવી વાત છે કે સરકારી શાળામાં કે જે બાળકોને અભ્યાસ માટે વાલીઓ એક વિશ્વાસથી મોકલતા હોય છે કે શિક્ષકોના ભરોસે મોકલતા હોય છે, પરંતુ શું આ શિક્ષકો આ બાળકોને અભ્યાસને બદલે શૌચાલય, બાથરૂમ આની સફાઈ અને કચરા પોતા કરાવે છે? તો એ ખૂબ શરમની વાત છે. જે વિડીયો વાયરલ થયો છે તે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે શાળાના યુનિફોર્મ પહેરેલા વિદ્યાર્થીનીઓ હાથમાં કચરા અને પોતું લઈને છેક ટોયલેટ સુધીની સફાઈ કરે છે અને કચરા પોતા પણ કરે છે વોશરૂમમાં. આ ખરેખર એક શરમજનક વાત છે શિક્ષણ જગત માટે. સમગ્ર જે મામલો છે એ ખૂબ વાયરલ થયો છે સોશિયલ મીડિયા પર. હજુ સુધી ફરીથી આપણે જણાવીએ કે આ વિડીયો કયા સમયનો છે, ક્યારે ઉતારવામાં આવ્યો છે તેની પુષ્ટિ હજુ સુધી થઈ નથી. તેની તપાસ હવે ચાલી રહી છે. આ મારા સમયના વિડીયો નથી અને આ બાબતે હું કંઈ જાણતી નથી. આ વિડીયો કોને ઉતાર્યા, ક્યારે ઉતાર્યા એની પણ મને કોઈ ખબર નથી. મારી શાળાની અંદર કોઈ ટ્યુશન ચાલતા નથી કે એની કોઈ અમે પરમિશન પણ આપેલી નથી. ના, એવા કોઈ ટ્યુશન ચાલતા નથી ને કોઈ શિક્ષક બી ટ્યુશન કરતા નથી. અમે મહેસાણા રહીએ છીએ અને અમે પછી શાળા છૂટીને તો સીધા ઘરે જ જઈએ છીએ. ના, શાળાની ચાવી તો મારા જોડે હોય, ફક્ત મેઇન ગેટની ચાવી સામે આપીએ છીએ આવી વિકટ પરિસ્થિતિ હોય ત્યારે. બાકી રૂમોની ચાવી તો બધાની ઓફિસમાં જ રહે છે અને ઓફિસની ચાવી ઘણા બધા શિક્ષકો પાસે છે. એક ચિત્રોડીપુરા અમારી શાળા છે એના આ વિડીયો વાયરલ થયા છે. એની અંદર બાળકો પાસે સફાઈ કામ કરાવતું હોય એવો પણ વિડીયો છે અને સાથે સાથે બીજી પણ પ્રવૃત્તિ ટ્યુશન કેવું ચાલતું હોય એવો વિડીયો સામે આવ્યો છે. એની વિડીયોની ખરાઈ કરી અને તપાસના આદેશ આપી દીધા છે. હા, એની તપાસ માટે અત્યારે તો અમે અમારા નાયબ ડીપીઓને તપાસ આપીએ છીએ, એના પછી આગળ કરીશું. સમગ્ર વિડીયો બાબતે શાળાના આચાર્ય પ્રજ્ઞાબેનને પૂછતા તેઓએ આ વિડીયો અંગે સ્પષ્ટ ના પાડી હતી કે તેઓ કંઈ પણ જાણતા નથી. વિડીયો કોણે ઉતાર્યો, ક્યારે ઉતારવામાં આવ્યો એ બાબતે તેઓ અજાણ છે. તો બીજી તરફ સમગ્ર મામલો જ્યારે શિક્ષણ અધિકારી સુધી પહોંચ્યો, વિડીયો શિક્ષણ અધિકારી સુધી પહોંચ્યો, ત્યારે શરદ ત્રિવેદી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેવું નિવેદન કર્યું હતું કે આ સમગ્ર મામલે ડેપ્યુટી ડીપીઓને તપાસ સોંપી દેવામાં આવી છે. જો કે હાલમાં અગાઉ જણાવ્યા પ્રમાણે વિડીયોની એવી કોઈ પુષ્ટિ થઈ નથી કે કોણે અને ક્યારે ઉતાર્યો છે, પરંતુ જે વિડીયોમાં દ્રશ્યમાન થાય છે તે ખરેખર નિંદનીય છે કે બાળકોને અભ્યાસ માટે શાળાએ મોકલવામાં આવે છે. જે બાળકોને પાસે આ પ્રકારનું કામ કરાવવું કેટલે અંશે યોગ્ય તે એક સવાલ થાય છે અને એક વાલીઓ સાથે અવિશ્વાસ પેદા થાય છે કે વાલીઓ પોતાના બાળકોને વિશ્વાસ સાથે શાળાએ મોકલતા હોય છે, પરંતુ જે શિક્ષકોની નિગરાનીમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હોય છે, જેમની જવાબદારી આવે છે, તે જ શાળાના શૌચાલયની વિદ્યાર્થીઓ સાફ સફાઈ કરે તે કેટલા અંશે યોગ્ય, આ એક મોટો પ્રશ્ન છે જે બાબતે તપાસ થવી જરૂરી છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, ગુજરાત તક.